હા. હું પદ મૂકું છું. મન્નવચ કાયાવહો ઉપકારે મન્નવચ કાયાવહો ઉપકારે સદબુદ્ધિ હો જગ વ્યવહારે માત પિતા ને ગુરુ ને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે મનવચ કાયા વહો ઉપકારે. તો આપણે મન વચન કાયાની વિશે કવિરાજ એક શું શું લખ્યું છે અને હા. આપણે કેવી રીતના વાપરીએ છીએ, કેવું વાપરવું જોઈએ, એ થોડી હમ. ઓળ પાડો. હા. બહુ સરસ. આ પદ તો રોજે એમાંથી નવી નવી વસ્તુઓ દાદાની યાદ આવે છે કે આ ચાર વાક્યોની અંદર મને લાગે છે કે આખા સંસારનું આખું રહસ્ય સમાયેલું છે. વ્યવહાર કેવી રીતે કરવું, કોઈની સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે બુદ્ધિ, કેવી રીતે સદબુદ્ધિ વાપરવાની, માતા પિતા અને ગુરુની શું વેલ્યુ છે, એ દરેક વસ્તુ આ ચાર વાક્યોની અંદર કવિરાજે એટલી બધી ડેપ્થમાં મૂકેલી છે ને કે વર્ણન થાય એવું છે નહીં. કારણ કે મને હમણાં યાદ આવે છે કે દાદા ભગવાન જ્યારથી અમને મળેલા ત્યાં સુધી, ઠેઠ એન્ડ સુધી, દેવલે થયા સુધી, અમે જોયેલું કે દાદા કેવી રીતે એમનું મન વચન કાયા જગત માટે વાપરેલું. પોતાના માટે તો કોઈ દિવસે વિચારે નહોતું આવતું. સવારથી લઈને રાત્રે સૂતા સુધી પોતાની શરીરની તો કોઈ દિવસે એમને યાદ બી નહોતું કે મારા શરીરમાં આટલી બધી તકલીફો છે, આટલી બધી દવા કરવી પડે. દવા બી દાદાને એવું ઉપયોગ નહોતો કે ચાલ દવા લઈ આ. મારે તો 32 વખત દવા આપવી પડતી હતી, કેટલી વખત. પણ મને યાદ કરીને હું દવા આપતો હતો, પણ દાદાને કોઈ દિવસ એવું નહીં કે હજુ આ ડોઝ નથી આપ્યું, ફલાણું નથી કર્યું, તું ભૂલી ગયો, આમ છે તેમ છે. પણ નિરંતર એ વખતે સત્સંગ ચાલતો હોય. અમને તો દાદા ભગવાને કહ્યું ભલે સત્સંગ ચાલતો હોય ને ત્યારે બી તારે આપી દેવાનું, પણ દાદાનો ઉપયોગ ના હોય કે આ દવા મને આપો. પણ એક જ ઉપયોગ કે કેમ કરીને આજે આખું સત્સંગ બધા મહાત્માઓ સુધી પહોંચે, એમના હૃદયમાં દાદાની વાત પહોંચે. એટલે દરેક ક્ષણે મહાત્માઓની એટલી બધી કાળજી કે ભાઈ આમ લાગે કે દાદા અમારા પર શું ઉપકાર કર્યું છે. આ કેવી રીતે આ કોઈ પણ મહાત્મા ઢીલો પડી જાય તો એની સાથે કલાકો સુધી એમને એમાંથી સંજોગમાંથી એને બહાર કાઢે. કોઈ વખતે એને દાદાની વેલ્યુ ના સમજાતી હોય તો પછી એમને દાદાની એનું આખું આખું જેવી રીતે સુદર્શન ચક્ર ચલાવીને આખું આખું બ્રહ્માંડ ખુલ્લું કરીને બતાડી દેતા હતા કે દાદા શું છે. કેટલી વખત તો એવું લાગતું હતું કે આપણે દાદાને ઓળખ્યા જ નથી. વારે ઘડી એન્ડ સુધી એવું લાગતું હતું. કારણ કે દાદાની વસ્તુ એટલી બધી સૂક્ષ્મ રીતે અને એટલી બધી વિશાળતા, એટલું બધું ઐશ્વર્ય કે અમને જ્યારે બી અમારી બુદ્ધિ હોય ને ત્યાં બધી ફ્લોપ થઈ જાય. બુદ્ધિ આગળ પહોંચી ના શકે. એના માટે તો કઈ જુદી જ કઈ દેહ પ્રાપ્ત કરવું પડે કે દાદાની મહાત્મતા સમજી શકે. અને મને યાદ આવે છે કે જ્યારે પણ છેલ્લા ટાઈમમાં દાદા ભગવાનને કહેવામાં દાદાએ કહ્યું કે ભાઈ હવે બધા ઘરે જઈને બધું આ કરો, દાદા અસીમ જય જયકારો બોલજો, આ કરજો તેમ કરજો. પણ આપતા પુત્રોને તો કોઈ દિવસે ના નહોતી પાડી, પણ અમે પોતાની રીતે બી
છે ને દાદાને ડિસ્ટર્બ ના થાય કે અમે જઈશું તો દાદાને પછી તકલીફ પડશે, તો પછી દાદા કહેશે વિધિ કરો, પછી કહેશે બધી વાત કરશે. તો દાદાને કેમ કરીને આરામ મળે ને, તો આરામ મળે એટલે અમે નહોતા આવતા. તો 5-6 દિવસ સુધી કેશવ દાદા પાસે મળવા ગયો નહીં, તો દાદાએ સામેથી મેસેજ મોકલાયો. આ મનવચ કાયા ભવ ઉપકારે એટલે એમને લક્ષ્યમાં હોય કે આ મહાત્માનો આ તો એવો ઢીલો છે, અથવા તો આવું બધું એ છે કે કોઈ એમને કહેશે કે નહીં આવો તો પછી આરામથી બેસી જશે. પણ સામેથી મેસેજ શા માટે મોકલાયું કે હા આમનું છેલ્લા દર્શન એમના રહી જાય, અને આ એમને દાદાને કંઈક અંદરખાને ખ્યાલ આવી ગયો હશે કે હવે દેવેલાનો ટાઈમ આવ્યો છે. તો પછી એમને કહ્યું કે ગમે તે થઈ જાય ને, દાદા સૂતા હોય ગમે તે રહે, તારે રોજે આવીને આમ બારી ખોલીને આમ દાદાના દર્શન કરી જવાના, ભલે દાદા સૂતા હોય. એટલે કેવી બધું ઉપકાર કલ્પનામાં નહીં. તો મને એ વાક્ય હજુ સુધી ભૂલાતું નથી કે કેવી રીતે દાદા કહેતા હતા કે ભાઈ તું દર્શન કરીને જજે, મને પહોંચી જશે, પણ તારું આ બધું નુકસાન ના કરી નાખીશ. તારું આટલું બધું કે જ્ઞાની પુરુષ અહીંયા હાજર હોય અને દાદાની તબિયત આમ હોય ને તું ઘરે બેસી ગયો. એટલે રોજે દર્શન કરી જવાના, અને ભલે દાદા સૂતા હોય પણ મને ખબર પડી જશે કે કેશવ આવ્યો છે અને એ દર્શન કરીને ગયો અને અમારા તમારા માટે આશીર્વાદ નીકળે. ત્યારે ખબર પડી કે ઓહ જ્ઞાની પુરુષ આટલી બધી તબિયત આટલી બધી ડાઉન થઈ ગઈ હાલતમાં બી એક એક મહાત્માની રિપોર્ટ હતી. પેલા ભાઈ દર્શન કરી ગયા કે નહીં, એક એક વ્યક્તિને એ વખતે સામેથી પૂછતા હતા કે તમને કશું જોઈએ. અમારા બાપુજીને વારે ઘડી પૂછતા હતા, ચંદીરામ શેઠ તબ આપકો કુછ चाहिए? તો કે દાદા કૃપા જોઈએ. એટલે દરેક જણાને કે જે વસ્તુ જોઈતી હતી ને એ બધાને આપ કરતા હતા. ખાલી આંખોથી ખાલી દર્શન કરે ને તો જે એમના હૃદયમાં હોય ને તે પહોંચી જાય. એટલે મન વચ કાયા ભવ ઉપકારે, બસ આખું જીવન દાદા જગત માટે કાઢી નાખેલું, મહાત્મા માટે કાઢી નાખેલું, આખું જીવન સત્સંગમાં કાઢી નાખેલું. ક્યાંય પણ પોતાની દ્રષ્ટિ પોતાના માટે કશું એક ક્ષણ માટે પણ વિચાર નહોતું કર્યું કે ભાઈ આ દવા લઉં, ફલાણી દવા લઉં, આનાથી મારી તબિયત સારી થઈ જશે. આજે આપણા શરીરમાં કઈ નાની વસ્તુ થાય છે ને તો કેટલા બધા ડૉક્ટર પાસેથી ધક્કા ખાઈએ છીએ. આ ડૉક્ટરથી નથી મટ્યું તો બીજા ડૉક્ટર, ત્રીજા ડૉક્ટર, આ સ્પેશિયલિસ્ટ છે, પેલી બાજુ સ્પેશિયલિસ્ટ, મુંબઈમાં એક્સપર્ટ છે, ગમે ત્યાં એક્સપર્ટ છે. આખો દિવસ ચિંતામાં હોય છે, ખાલી શરીરમાં એક કોઈ તકલીફ તો ઊભી થાય. પણ મને યાદ નથી. તો દાદા શું કહેતા હતા, મને તો કોઈ દિવસે દુખ્યું જ નથી. મને કોઈ તમે પગ દબાવો છો તો તમારા માટે તમે કરો છો, પણ મને તો કોઈ દિવસે શરીરમાં દુખ્યું નથી. એટલે એવું દાદાએ છૂટાપણાનું જબરજસ્ત એક્ઝામ્પલ આપેલું છે કે કેવી રીતે છૂટા રહી શકાય. અને આપણી સદબુદ્ધિ કેવી દો દાદા કે જગ વ્યવહારે નિરંતર અમારી સદુપયોગ રહે, સદબુદ્ધિ રહે. જે કંઈ પણ જગતના વ્યવહાર છે ત્યાં નિરંતર બુદ્ધિ નથી વાપરવાની, સદબુદ્ધિ. એટલે જેથી કરીને સામેવાળાને સુખ મળે, સામેવાળાને આનંદ મળે, એવી સદબુદ્ધિ હોજો. હવે જગત વ્યવહારમાં કેવું છે કે બુદ્ધિ વાપરે ને તો રોજ માર ખાવી પડે, પણ સદબુદ્ધિ વાપરે તો નિરંતર એમને મોક્ષનો અનુભવ થાય, અને સામેવાળાને બી ખૂબ ખૂબ દાદાની વસ્તુની મહત્તમતા સમજાય કે દાદા ભગવાન કેવા હતા, એના મહાત્માઓ કેવા હતા, કે જેથી કરીને જ્યારે સદબુદ્ધિ વાપરે તો પછી જગતનો વ્યવહાર એવું સુંદર થઈ જાય કે આવું વ્યવહાર તો કોઈ દિવસે સાંભળ્યું ના હોય, જોયું ના હોય, એવું વ્યવહાર થઈ જાય. અને છેલ્લા એન્ડમાં માતા પિતાને દાદા ખૂબ જબરજસ્ત મહત્તમ આપેલું છે, ઇમ્પોર્ટન્સ આપેલું છે. અમે તો બહુ નાના છોકરાઓ હતા તો અમારાથી કોઈ પણ મિસ્ટેક થાય ને તો દાદા કહેતા હતા કાલથી સત્સંગમાં ના આવીશ. માતા પિતાને તમે આટલું બધું દુઃખ આપીને આપ્યો છો. દાદાને એ બહુ જબરજસ્ત માતા પિતાની એની મહાત્મતા સમજાવેલી કે માતા પિતા એટલે શું. દાદાના પોતાના માતા પિતા હતા તો બી દાદા એટલી એમની માતાજી સાથે એટલું બધું દાદાની અન્ડરસ્ટેન્ડિંગ અને એની કયા પ્રમાણે ચાલતા હતા, કારણ કે એની મહાત્મતા સમજાયેલી કે માતા પિતા એટલે શું. અને એના પછી ગુરુ એટલે જે અલ્ટિમેટ ગુરુ છે, જે બધી આપણે રાહ દેખાડે છે, એને દિલથી હૃદયથી વંદન હોજો પ્રાર્થના કર નિરંતર. અમને વારે ઘડી શીખવાડતા હતા કે માતા પિતાને તું પગે લગીને આવ્યો? હા નહીં દાદા. ના, કાલથી રોજે માતા પિતાને પગે લાગજે, રાતે સૂતી વખતે, સવારે ઉઠતી વખતે. વંદન હોજો પ્રાર્થના કર કે તમે અમને આ દેહ આપ્યું જેથી કરીને અમે
એટલી બધી સમજણ આપી, એવા સંસ્કાર આપ્યા, જેથી કરીને જ્ઞાની પુરુષને મળી શક્યા, એમના દર્શન કરી શક્યા. આપણે એવા લાયક બનાવ્યા કે દાદાની બાજુ બેસી શક્યા. નહીં તો દાદાની બાજુમાં બેસી શકાય નહીં. કેવું કેવું માતા પિતાએ અમારા પર કેટલું બધું ઉપકાર કર્યું છે, કે જેથી કરીને અમે એવા લાયક બનાવ્યા કે અમે દાદા પાસે બેસી શકીએ. એટલે એવા માતા પિતાને નિરંતર વંદન હોજો, જેથી કરીને એ વંદન કરીએ ને તો એ અમને કેટલા બધા આશીર્વાદ આપે છે. એટલે અમને ખૂબ, અમે જ્યારે પગે લાગતા હતા અને પગ દબાવતા હતા ને, તો એટલી બધી આશીર્વાદો મળતી હતી કે આજે બી મને કાનમાં યાદ આવે છે કે તારો દાદા ભગવાન તારા પર બહુ અસીમ કૃપા વરસાવશે, તું બહુ ખુશ રહીશ જીવનમાં, તું બહુ આમથી રહીશ. એટલી બધી દુઆઓ મળતી હતી. એ દાદા જાણતા હતા કે માતા પિતાની દુઆ મળે એટલે શું થઈ જાય, એટલે રંગાઈ જાય માણસ. બરોબર છે બહુ સરસ, રજનીકાંતભાઈ? બહુ સરસ, બહુ સરસ. તમે તો બહુ સરસ પાઠ આપી દીધા. ને બસ દાદાની વાતો યાદ આવી ગઈ બધી. યા એ થાય છે એટલે અમને પણ એવું થાય કે આ જો આપણે દાદા બેઠા છે અહીંયા આગળ, આપણી સાથે જ બેઠા છે. જય સચ્ચિદાનંદ. એટલે આ પદોનું અને સત્સંગનો માહોલ તો just હા. plain unique.